વિદ્યાર્થી મિત્રો, આ વર્ષે એમએની અંદર આધુનિકતાના પેપરમાં તમારે લાભશંકર ઠાકરની માણસની વાત એ અભ્યાસક્રમમાં છે. આધુનિકતા, આધુનિક કવિતા અને માણસની વાત એની વાત કરતાં પહેલાં લાભશંકર ઠાકર વિશે જરાક. લાભશંકર જાદવજી ઠાકર 14 જાન્યુઆરી 1935 સુરેન્દ્રનગર જિલ્લાના સેડલા ગામે જન્મ અને અમદાવાદ મુકામે 6 જાન્યુઆરી 2016માં મૃત્યુ. પુનર્વસુના નામે એઓ વૈદકની કોલમ લખતા. આજીવન આયુર્વેદના વૈદ્ય તરીકે એમણે કામ કર્યું. પણ કવિતા, નવલકથા, ચરિત્રલેખન અને વિવેચન ક્ષેત્રે પણ મોટું નામ. સેડલાથી પાટડી નામના ગામે 8 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો અને પછી 9મા ધોરણથી લઈ અને 1959માં MA થયા અને પછી આયુર્વેદનો ડિપ્લોમા કર્યો 1964માં. એ બધું જ અમદાવાદ. 1962માં કુમારચંદ્રક મળે, નર્મદ સુવર્ણચંદ્રક મળે. 1981માં રણજીતરામ સુવર્ણચંદ્રક મળે પણ એ અસ્વીકાર કરે. પછીથી 1993માં એમણે રણજીતરામ ચંદ્રક સ્વીકાર્યો. ટોળા અવાજ ઘોંઘાટ એ કાવ્ય સંગ્રહ માટે એમને દિલ્હી સાહિત્ય અકાદમીનો એવોર્ડ મળેલો. 7 વર્ષ જિંદગીમાં ગુજરાતી ભાષા સાહિત્યના અધ્યાપક રહ્યા પણ પછીથી આયુર્વેદિક ઉપચાર પદ્ધતિના વૈદ્ય તરીકે જ કામ કર્યું. આકંઠ સાબરમતી, મધુરાય વગેરે, ચીનુ મોદી વગેરે જેની અંદર હતા, એ નાટ્યલેખનની વર્કશોપમાં એમણે સક્રિય રસ લીધેલો. રેમઠની પરંપરા વિરોધી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા. કૃતિ અને ઉન્મૂલન એવા સામયિકોના પ્રકાશન સાથે પણ સંકળાયા. મૂળભૂત રીતે માના કંઠે, જે હલકદાર કંઠે લયબદ્ધ ગીતો સાંભળેલા માં પ્રભાવતીના કંઠે, એ ઉપરાંત દેશી નાટક કંપનીઓના નટ, કથા કીર્તનકારો, મેળાઓમાં જે વિચરતા હોય એ બધા કલા કસબીઓ, આ બધાનો એમના ઘડતર અને ઉછેરમાં ફાળો. લય પર જે કાબુ છે એમાં ક્યાંક માં જવાબદાર હશે. પોતા પર પ્રભાવ પાડનારા પરિબળો તરીકે લાભશંકર કલાપીના કેકારોથી કુમાર સંસ્કૃતિ જેવા સામયિકો, નરસિંહ, મીરા, દયારામ, પણ ખાસ પ્રેમાનંદને આકંઠ અભ્યાસ કર્યો. ટાગોર, સુંદરમ, ઉમાશંકર, રાજેન્દ્ર શાહ, નિરંજન ભગત, હરીશચંદ્ર ભટ્ટ, પ્રહલાદ પારેખ, બાલાશંકર કંથારિયા, સિતાંશુ યશેશચંદ્ર, આ બધા કવિઓને જાણે કે પી ગયા હોય એમ વાંચ્યા. નવલકથાકાર, વાર્તાકાર તરીકે પન્નાલાલ પટેલ, ચેખવ. નાટ્યકાર તરીકે એમને બેકેટ, આયોનેસ્કો, પિન્ટર હેનરી અને ફિલ્મમાં સત્યજીત રે, પોલિશ દિગ્દર્શક પોલાન્ડના દિગ્દર્શક જાનુસી, જર્મન દિગ્દર્શક વાકર સ્કોન્ડ્રોફ, આ બધાનો
પોતા પર પ્રભાવ પડ્યો છે એવું લાભશંકર કહે છે. ગાંધી પ્રભાવવાળી અને ગાંધીયુગ પછીની જાગતિક સભાનતા અને સૌંદર્ય પ્રધાન કવિતાના પ્રભાવો પચાવી જઈ પોતાનો અલગ આધુનિક અવાજ અને ઉફરો મિજાજ પ્રગટ કરતી કવિતા મૂળભૂત રીતે રેમઠનું જે કવિગણ હતું એમાં લાભશંકરનો ફાળો મુખ્ય. જો કે 1965માં જે કાવ્ય સંગ્રહ પહેલો બાર પડે વહી જતી પાછળ રમ્ય ઘોષા, અહીં પ્રકૃતિ નિરૂપણ, છંદો વિધાનનું સંધાન આ બધું પુરોગામી કાવ્યધારા સાથે હતું. પણ તડકો નામની કૃતિ લાભશંકર કઈ દિશામાં ફંટાશે એ કહી આપતી હતી. 1968માં કૃતિ સામયિકમાં માણસની વાત દીર્ઘ કાવ્ય કૃતિ 900થી 1000 પંક્તિની આ કવિતા આપીને કવિએ અધુનાતન સર્જક લેખે છંદોલય સાથે અછાંદસના સંમિશ્રણવાળી, તર્કને બાજુ પર નાખી દેતી, હળવાશ પ્રસરાવતી, કલ્પના પ્રધાન શૈલીથી નિર્ભ્રાંતિની અનુભૂતિને તીવ્ર વાચા આપતી માણસની વાત આપી. 1972માં લાભશંકર પાસેથી મારા નામના દરવાજે કાવ્ય સંગ્રહ મળે. 1974માં બૂમ કાગળમાં કોરા એ નામે કવિતા સંગ્રહ મળે. 1986માં પ્રવાહણ આ બીજું દીર્ઘ કાવ્ય, જેમાં મલ ઉત્સર્ગની એકાંતિક પ્રવૃત્તિને કવિતા સર્જન સાથે સાંકળી પ્રતિકાત્મક રીતિએ કમોડને આધુનિક મિથનો પદાર્થ બનાવવાની અસ્તિત્વલક્ષી ચેષ્ટા આપણા વિવેચકોએ જોઈ. 1987માં લઘરો પ્રકાશિત થાય. જેમ સિતાંશુનો મગન, રમેશ પારેખની સોનલ, મધુરાયનો હરિયો, એમ લાઠાનો લઘરો. 1989માં કાલ ગ્રંથિમાં પ્રવાહણની જેમ જ આત્મસંઘર્ષ અને સ્થાન કે સમયમાં અસ્થૈર્ય અને અનિશ્ચિતતાની પ્રતીતિ, અને 1990માં ટોળા અવાજ ઘોંઘાટ, જેને સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો. આ કાવ્ય સંગ્રહમાં ભાષા અને ચેતનાના ભ્રમ નિરસનને કારણે વિચ્છિન્નતા અને વિદ્રોહની અભિવ્યક્તિ થાય છે. એ પછી એમણે કાવ્યો તો સતત લખ્યા છે. જો કે કાવ્ય તત્વની દ્રષ્ટિએ અને કલાત્મકતાની દ્રષ્ટિએ પછીના કાવ્યો થોડાક વધારે વાચાળ થઈ ગયા છે. કલ્પાયન 1998, કિચુડ કિચુડ 1999, સમય સમય 2000, હથિયાર વગરનો ઘા 2000, ટેવ 2001, છે 2002, છે પ્રતીક્ષા 2002, આઈ ડોન્ટ નો સર 2002, રમત 2003, મેં કમિટ કર્યું છે શું 2004, આપ 2004, કથકનો ક 2005, કેમેરા ઓન છે 2009. આ બધા લાઠાના કાવ્ય સંગ્રહ. નાટ્યકાર તરીકે 1965માં સુભાષ શાહની સાથે એમણે બેકેટના વેઇટિંગ ફોર ગોદોના પ્રભાવ ઝીલીને એક ઉંદર અને જદુનાથ એવો એક પ્રયોગ કર્યો નાટ્ય લેખે. મેક બિલીવ 1967માં, મરી જવાની મજા 1973માં એ સ્વતંત્ર એકાંકી સંગ્રહ.
લીલા નાટ્યની વિશિષ્ટ પ્રક્રિયા અનુસાર પ્રથમ ભજવણી અને પછી નાટ્ય લેખનના પરિણામરૂપ 1982માં બાથ ટબમાં માછલીની એકાંકી કૃતિઓમાં નાટક પ્રયોગ રૂપે સિદ્ધ થયું લાગે. હિન્દીમાં પણ જેનો અનુવાદ થયો છે એ મનસુખલાલ મજીઠિયા 1993માં, કાહે કોયલ શોર મચાએ રે 1993 એ લાવશંકરના બે લાંબા નાટક છે. એ પૂર્વે 1985માં પીળું ગુલાબ અને હું એવી એક દીર્ઘ નાટ્યકૃતિ લેખન અને મંચન બેઉ દ્રષ્ટિએ જાણીતી છે. 1968માં પહેલી નવલકથા અકસ્માત એ પ્રણય કથા હતી, પણ એ જ વર્ષે 1968માં જ કોણ આવી એ આધુનિકતાનો પ્રભાવ ઝીલેલી નવલકથા. પણ 1992માં લેખક કોણનો ઉત્તરાર્ધ લખી પૂર્વે લખેલી કોણને જાણે કે છેદ ઉડાડતા હોય એવું લાગે. 1968માં લખાયેલી કોણનો 1992માં કોણનો ઉત્તરાર્ધ લખી અને 68વાળા સામગ્રી સ્વરૂપને જાણે કે ભૂંસી નાખે છે. હાસ્યાસન અને ચંપક ચાલીસા આ બંને 1993માં હાસ્યરસ પ્રધાન નવલકથાઓ. અનાપ શનાપ 1994માં, વારાંગના હોય એવી નાયિકાના નામ સાથે સંકળાયેલી પીવરી 1994માં, બૌદ્ધકાલીન વાતાવરણની પશ્ચાત ભૂમિકામાં લખાયેલી લેખકની આ નવલકથામાં ઉન્મુક્ત યૌવન અનુભવને પૂરો અવકાશ આપવા મથતી ચેતનાનું ચમકતું અને ચમકાવતું ઉદાહરણ તમને લાગે. 1986માં 1 મિનિટથી ઓળખ આંતરધનની 2013 સુધીના 18 નિબંધ સંગ્રહો નિબંધકાર તરીકે લાઠાની એક જુદી છબીને વ્યક્ત કરે છે. 1889માં ક્ષણ તત્ક્ષણ 1989માં ક્ષણ તત્ક્ષણ, 1993માં સૂરજ ઉગ્યો કેવડિયાની ફણસે, 1997માં કાગળની પૂંછડી, 1997માં ઝાકળનો જ, 1999માં થોડો અમસ્તો તડકો, 2000માં ઢોળી ગયા જે તડકો, 2001માં વિનિમય વૃક્ષ, 2003માં હમારી સલામ, 2004માં અહો ઝંકારતા ધ્વનિ, 2005માં નિસ્બત, 2005માં મનજળ થંભ થયેલું, 2006માં મુંઝારો ધ ઓરેન્જ અને 2007માં અહો વાના સંદર્ભો, 2013માં 2008માં સોનેરી ચુંબન, 2010માં શ્રવણ સંપદા અને 2013માં પ્રતિભાવન હો. કોઈને સાલવારીને બધું યાદ રાખવું હોય તો વિશ્વકોશમાંથી જ હું તમને આ કરાવું છું. તમે વિશ્વકોશ ઓનલાઈન જોઈ શકો છો. આ બધા એમના નિબંધો. જીવન ચરિત્રકાર લેખે 1989માં મારી બા અને 1993માં બાપા વિશે એ બેઉ ચરિત્રો એમના બહુ જ જાણીતા છે. બાળ વાર્તાઓ 1994માં મુંબઈની કીડી, કાગડા અંકલ મમરાવાળા, નદી કાંઠે ડરાવ ડરાવ, તડકાનો પાપડ, કાનખાવ રાક્ષસ જેવી 5 પુસ્તિકાઓમાંની લેખનની હાસ્ય રમૂજ તીખણ ભરી કથાકથનની પદ્ધતિ વિશુદ્ધ બાળકથાના સ્વરૂપને સમર્થક છે. પ્રેમાનંદના અતિ પ્રશંસક આ કવિએ કુંવરબાઈનું મામેરું, નળાખ્યાન અને સુદામા ચરિત્રના લાંબી પ્રસ્તાવના લખી સંપાદનો કર્યા છે. દવા, દર્દ અને દર્દીને સાંકળતા
ઉપચાર શતક, દિવેલ, ઓસડિયું, રોગ પરિચય માળા, સર્વમિત્ર, આ બધા એમના આયુર્વેદને લગતા પ્રકાશનો છે. ભાષા શૈલી મોટે ભાગે સંસ્કૃત પ્રચુર બાની મળી, પણ પ્રસંગોપાત તળપદી તાકાતનો પરચો પણ આપે. લયલીનતા અને પ્રાસાનુપ્રાસતા, કલ્પન પ્રધાનતા એ લેખકની ખાસિયત છે. સમકાલીન કવિ લેખકો પર તેમજ ખાસ તો રે મઠકાળના સમાન રુચિવાન સર્જકો પર લાઠાનો પ્રભાવ બિલકુલ પડ્યો જ હશે એવું રાધેશ્યામ શર્મા પણ કહે છે. તો માણસની વાતનો જે સર્જક છે એનું આ જીવન અને કવન. હવે આપણે માણસની વાતની વાત કરીશું.